રાજકોટમાં હીટવેવને લઈને સિવિલ તંત્ર સજ્જ બન્યું છે। સિવિલ હોસ્પિટલ ખાતે 20 બેડની સુવિધાનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। તો હીટ સ્ટ્રોકના કારણે ગંભીર અવસ્થામાં આવનારા દર્દીઓને દાખલ કરવામાં આવે છે। હીટ સ્ટ્રોકને લગતી તમામ દવાઓ, ઇન્જેક્શન સહિતની વ્યવસ્થાઓ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે। તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ ત્યાં ફાળવવામાં આવ્યા છે। એક દર્દી ગઈકાલે સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે। સ્પેશિયલ જે કેસ હોય દાખલ કરવા લાયક હોય એના માટે એક અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે। એ 20 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે। લોકોને લાગતો સારવારની બધી દવાઓ હોય, આઈવી ફ્લુઇડ્સ મેન તો આઈવી ફ્લુઇડ્સ, ORS હોય, એ બધી વ્યવસ્થા સેપરેટલી રાખેલા છે કે કંઈ તત્કાલિક કંઈથી લાવવા ન પડે એ માટે વોર્ડમાં એ બધી વ્યવસ્થા કરેલા છે। આજે વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે શામળિયાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને પ્રભુને ગરમીમાં રાહત માટે સફેદ વસ્ત્રો તેમજ સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે। ભક્તો પણ વહેલી સવારથી જ ભગવાનના દર્શન માટે લાઈનોમાં ઊભા હતા। વૈશાખ સુદ પૂર્ણિમા આજરોજ ભગવાનને સુંદર મજાના ગરમીના હિસાબે ફટકા વાઘા ધરાવવામાં આવ્યા છે, જેમાં શ્વેત કલરના વસ્ત્ર છે ભગવાનને ગરમી ઓછી લાગે એવા ભાવથી અને ભગવાનને સંપૂર્ણપણે મોતીના શણગાર કરવામાં આવે છે, જેનાથી ભગવાનના શરીરને ઠંડક પહોંચે। તો આ શુભ અવસરે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભક્તો ભગવાનના દ્વારે આવી રહ્યા છે અને દર્શનનો લાભો પણ લઈ રહ્યા છે। વૈશાખ માસમાં સમગ્ર પંથકમાં લગ્નો યોજાતા હોય છે, ત્યારે વૈશાખી પૂર્ણિમાએ નવદંપતીઓ પણ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે પહોંચતા હોય છે અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। હાલ ગરમીનો સમય હોવાથી દર્શનાર્થીઓને ગરમીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। અમે શામળાજીના દર્શન કરીને બહુ ધન્ય થયા છે અને અમે જતા આવતા પણ આવીએ જ છીએ, પણ આજે અમે પ્રસંગમાં આવ્યા છે લગ્નમાં, ત્યાંથી અમે સ્પેશિયલ પાછા અમે શામળાજીના દર્શન માટે આવ્યા છે। અમને બહુ ખૂબ સરસ દર્શન થઈ ગયા છે। અહીં પુરાતન મંદિર છે એટલે અમે શામળાજીના દર્શન કરવા આવીએ અને જતા આવતા અવારનવાર અમે અહીં દર્શન કરવા આવીએ જ છીએ। અને બીજું કે આજે વૈશાખ સુદ પૂનમ છે એટલે નવ દંપતી અહીં લગ્ન કરીને આવે તો એમને ભગવાનના સારા આશીર્વાદ મળે। અમે રાજકોટથી અહીંયા દર્શન કરવા માટે આવેલા છીએ। અહીંયા વૈશાખ સુદ પૂનમે દિવસે બહુ જ મોટો મેળો ભરાય છે। ભગવાન બધાને આશીર્વાદ આપે છે નવ દંપતીને, જેના નવા મેરેજ થયા હોય તે અહીંયા આશીર્વાદ લેવા માટે આવે છે અને પુત્ર પ્રાપ્તિની મનોકામના અહીંયા પૂરી થાય છે। ઘણા એવા દાખલા મેં જોયા।